સુભાષનગરમાં લોનની રિકવરી અર્થે ગયેલ બે યુવકો ઉપર જીવલેણ હુમલો થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। સરકારી હાટ પાસે આવેલ શ્રી બિલેશ્વર મહાદેવ ફાઇનાન્સ કંપનીના સંચાલક કૃષ્ણદેવ મહેશભાઈ જોશી અને બીજરાજસિંહ લોનની રિકવરી અર્થે સુભાષનગર ગયા હતા ત્યારે ગોપાલ વાઘેલા સાથે ઝઘડો થયો હતો, જેમાં કૃષ્ણદેવ જોશી અને બીજરાજસિંહ પર છરી અને પાઇપ વડે ગોપાલ વાઘેલા અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ હુમલો કરતા કૃષ્ણદેવ જોશીને ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ઘોઘારોડ પોલીસે દોડી જઈ બીજરાજસિંહ ચુડાસમાની ફરિયાદ લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજપૂતવાડામાં અમે લોકો ત્યાં ગયા ત્યારે 3 સ્કૂટરમાં 6 જણા આવ્યા અને અમારી ગાડી ઉપર ભૂકાને પાડતી હુમલો કર્યો। મારવાવાળા કોણ હતા અને શું કામ માર્યું? મારવામાં એક ગોપાલ વાઘેલા, એની એકને ખબર છે, 5 બીજા એને નથી ખબર। સમગ્ર ઘટના બનવાનું કારણ શું? કારણમાં કંઈ નથી, એ લોકો અમને જ નથી સમજાતું આ શું કામ થયું। અમે તો ત્યાં ગયા હતા તો એ લોકોએ સીધા પાઇપને એવું બધું મારવાનું ચાલુ કરી દીધું। કંઈક કૃષ્ણદેવભાઈને તો વાગ્યું છે પણ? હા, કૃષ્ણદેવભાઈને ખૂબ સિરિયસ ઈજા થઈ છે। માથામાં વાગ્યું છે, 2 હાથમાં વાગ્યું છે, પગને છરીના ઘા વાગ્યા છે, ખૂબ વધારે ઈજા થઈ છે। કૃષ્ણદેવભાઈ ધંધો શું કરે છે? કૃષ્ણદેવભાઈ રિકવરી એજન્સી ચલાવે છે। નામ જાણી શકો? રિકવરી એજન્સીનું બિલેશ્વર મહાદેવ ફાઇનાન્સ। આ કંઈ અત્યારે રિકવરી કરવા આપણે ગયા હતા કે શું હતું? ના, અમે લોકો એક કોલમાં ગયા હતા। ગોપાલ વાઘેલાને કંઈ અગાઉ કંઈ ફાઇનાન્સમાં તરીકે અગાઉ એને ગાડી લીધી હશે ત્યારે એણે એવું કીધું કે ભાઈ મારા ઘરે કોઈ રિકવરી કરવા ન આવતા, મારા ઘરે કોઈ રિકવરી કરવા હશે તો એને હું મારીશ ને એવું જેમ તેમ વાત। પછી એને એકવાર 11:30 વાગે અમને ફોન કરીને બોલાવ્યો, હું પૈસા આપું તમે આવો લેવા। ત્યાં પૈસા લેવા હું પોતે ગયો ત્યારે એને મને છરી દેખાડી અને રિકવરી કરવાની ના પડે, એટલે ત્યાં અમારે હાથાપાઈ થઈ એની હારે। એના અનુસંધાનમાં એને ધ્યાનમાં રાખીને આ કામ કર્યું।